નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝનો ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીઓ ચાલી રહી છે અને આજે વહેલી સવારે ચંચળ ન્યૂઝની ટીમ પહોંચી છે મોટી વિરાણી, કે જ્યાં ભાજપના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા પોતાના ચૂંટણી પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે। સતત આખો દિવસ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે તેમણે ચંચળ ન્યૂઝને સમય ફાળવ્યો છે કે પોતાના જે મુદ્દાઓ છે, જે આ વિસ્તારના વિકાસની વાતો છે, તે ચંચળ ન્યૂઝના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકાય। બાપુ, ચંચળ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફરી। ખૂબ ખૂબ આભાર। બાપુ, પેટા ચૂંટણી આવી છે અને ફરીથી એ જ મતદારો, આમ તો તમે મતદારો વચ્ચે જ રહો છો સતત, પણ છતાં એ જ મતદારો વચ્ચે ફરીથી મળવાનો નહીં મોકો મળ્યો છે, તો આ વખતે કયા મુદ્દાઓ તમે શું કહેશો કે આગામી સમયમાં ચાન્સ મળશે તો શું મુદ્દાઓ લઈને જઈ રહ્યા છો? આપણે જે તે વખતે હું કોંગ્રેસમાં ચૂંટાયો તે પછી સખત એ પ્રજાના જે આપણા ખાસ અગત્યના મુદ્દા હોય ત્રણેય તાલુકાના, આપણે બોર્ડર વિસ્તારનો ગામ છે બધા નલિયા નખત્રાણા, એના અગત્યના જે પ્રશ્ન છે એ અગાઉ મેં સરકારમાં સામે રાખ્યા છે અને અત્યારે જે રાજીનામું દીધા પછી જે સરકાર પાસે મેં રાખ્યા હતા, એક મુખ્ય નખત્રાણાની કોલેજ હતી, જે અત્યારે 500 દીકરા દીકરીઓ બધા ભણી રહ્યા છે, ગરીબ માણસો, તો એ જેને માનનીય કેશુભાઈ પટેલ કુદરતી કાનદેવ થઈ ગયા, એમના દ્વારા એ કોલેજ બનેલી અને મુકેશભાઈ ઝવેરી એ આપણા ચેરમેન હતા, ઉસ્માનભાઈ ગઢવી એ આપણા સંસદ હતા ત્યારે 20 વર્ષ પહેલાં બનેલી। ત્યાર પછી પાટીદાર સમાજ અને અન્ય સમાજ દાતાઓ દ્વારા એ ચાલતી હતી, અત્યારે બંધ થવાની તૈયારી હતી। ત્યારે દાતાઓની ઈચ્છા હતી, બધા ટ્રસ્ટીઓની, કે હવે ગ્રાન્ટેબલ થાય તો છોકરાનું ભવિષ્ય થાય, તો ગરીબ માણસોને ફી ન ભરવી પડે, સરકારી થઈ જાય અને ભવિષ્યમાં પણ કોલેજ બંધ થવાનો પ્રશ્ન ન રહે। તો એ કોલેજનો પ્રશ્ન જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા આપણે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, એમને બધાને મળી અને આપણા કચ્છના જે સંસદ વિનોદભાઈ, તેમજ પક્ષના પ્રમુખ કેશુભાઈ, આપણા મંત્રી શ્રી વાસણભાઈ, વિરેન્દ્રસિંહભાઈ, માલતીબેન, નીમાબેન, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ, બધા ભેગા રહીને મને કીધું આપ આનામાં જોડાઓ, અત્યારે રાજ્યસભાની ચૂંટણી છે, તો મેં કીધું ભલે, પણ મારા 5 મુદ્દા છે આ વિસ્તારના ખાસ, એનામાં થોડુંક આશ્વાસન આપું તો હું જોડાઈ જાઉં। તો મને આશ્વાસન આપેલું અને એ કોલેજ અત્યારે ગ્રાન્ટેબલ થઈ ગઈ, એટલે મોટામાં મોટું કામ નખત્રાણા તાલુકાનું કહેવાય। બીજો મુદ્દો જે છે મારો એ છે નર્મદાનું પાણી, જે ખેડૂત માટે। તો અત્યારે આપણા વડાપ્રધાન શ્રી જ્યારથી વડાપ્રધાન તરીકે નિમાણા ત્યારે જ એમને 17મે દિવસ નર્મદાનું દરવાજાનું કામ શરૂ કરી દીધું અને અત્યારે ભુજ સુધી આપણે વાગડ, ભચાઉ અને અત્યારે રુદ્રમાતામાં ટૂંકા ટાઈમમાં પાણી પડશે, તો અહીંયાથી ફક્ત અમારું 900 કિલોમીટર થાય, એટલે સરકાર માટે મારો પૂરેપૂરો વિશ્વાસ છે, મને એ કરી દેશે। મોણકોબા સુધી કેનાલ પહોંચી ગઈ, ટપ્પર ડેમ ભરાણો, એટલે હવે આ 100 કિલોમીટર સરકાર માટે કોઈ મોટી વાત નથી। બીજો નંબર પ્રશ્ન આપણે પાણીનો, ત્રીજો નંબર એપીએમસી માર્કેટ, જે આપણે ખેડૂત માટે નખત્રાણા કોઠારા, એની પણ વહીવટી પ્રક્રિયા બધી પૂરી થઈ ગઈ છે અને ટૂંકા ટાઈમમાં એનામાં ફંડ ફરવા છે। પછી આઈટીઆઈ કોઠારા, જે છોકરાને ભણવામાં અનુભવ કામ આવે, જેનું સર્ટિફિકેટ મળે તો એ એમને નોકરીમાં કામ આવે। ચોથા નંબરનો મારો જે પ્રશ્ન છે એ આપણે જે ગામડામાં જે મકાનો બનેલા છે પણ એ ગરીબ માણસો બિચારા પ્લોટ લઈ ન શકે, એ ગમે ત્યાં બિચારા ખૂણા ખાંચે બેઠા છે, તો એ રેગ્યુલર થાય તો પંચાયતની આવક થાય અને એને એમ થાય મારું મકાન બની ગયું, કારણ કે પંચાયત એને બધું આપે છે સરકાર, પાણી, લાઇટ, ગટર, રોડ, આંગણવાડી, નિશાળ, તો પંચાયતની આવક થાય અને સરકારશ્રીનું જે સપનું છે આપણા વડાપ્રધાનશ્રીનું કે મકાન વ્યવહારનું કોઈને રહેવાની નહીં, મુખ્યમંત્રીનું પણ એવું સપનું છે, તો એટલો સરકાર ઉપર બોજ ઉતરે। 5મો મુદ્દો મારો જે સ્થાનિક બોર્ડર વિસ્તારમાં રોજગાર છે, એના કારણે રોજગારી નથી મળતી, એ લોકો સ્થળાંતર થઈ રહ્યા છે, તો એને અહીંયા જે કંપનીઓ કે જે આવે એનામાં અગ્રતા, એની લાયકાતી પ્રમાણે નોકરી મળે, એટલે આ મુદ્દા મારા છે અને આ મુદ્દા પહેલાં પણ મારા ઈ છે અને અત્યારે પણ ઈ છે, તો એનામાં 3 મુદ્દા સોલ્વ થઈ ગયા, કોલેજ, આઈટીઆઈ, એપીએમસી। હવે પાણીનું અને મોટું કામ છે, પાણી છે કે આપણે આ મકાનની આંકણી એ ધીમે ધીમે 100% થઈ જશે। બાપુ, આ વખતે વાત કરીએ, આ વખતે અબડાસાની પેટા ચૂંટણીમાં ત્રીજો મોરચો પણ ભાગ લઈ રહ્યો છે। રાજકીય રીતે આપ તો ઘણા વર્ષોથી અબડાસા બેઠકમાં ચૂંટણી લડતા આવ્યા છો, શું લાગે છે મતદારો ઉપર કેટલી અસર થશે આ બધા પરિબળોની? જો આમાં મતદાનની વસ્તુ એક છે અને આપણે મેન તો ઉભા રહેવા ઉમેદવારની વાત છે।
ઉમેદવાર આજે લોકશાહી બધાએ લોકશાહી કહેવાની છે, ગમે જેને મજા આવે એ ઊભા રહી શકે અને ઊભા રહી શકે. પરંતુ મતદાનના અંદર જીત્યા પછી કે કોઈની આપણે લડ્યા ચૂંટણી એના પહેલાં મતદારોમાં શું આપણે કામ કર્યું છે, મતદારોમાં શું અસર છે, તમામ જ્ઞાતિ, આમાં કોઈ જ્ઞાતિ ન ચાલે, તમામ જ્ઞાતિમાં આપણે કામો કર્યા હોય એને સંતોષ હોય, સ્થાનિક લેવલના જે મુદ્દા અગત્યના હોય જે બધાને એમ થાય નાના સાચો મુદ્દો છે તો લોકો મત આપતા હોય. તો મારી વાત હું ચૂંટણી પહેલાં હું જીત્યો, બધા મને આશીર્વાદ આપ્યા, કોંગ્રેસમાં જીતી ગયા પછી હું એક એક ગામમાં એક એક જ્ઞાતિનો વચેલો છું. એમના જે આપણે દુષ્કાળ વર્ષ આવ્યો તો સંકલન હોય, વિધાનસભા હોય, આપણા મુખ્યમંત્રી શ્રી આવે કે કોઈ પણ મંત્રી, કેન્દ્ર મંત્રી આવે કે આપણા ગુજરાતના મંત્રી આવે, એના વચ્ચે જાઉં હું આપણા જે મુદ્દા છે જે ખાસ આપણે નડતરના એ બધા હું રજૂ કરતો. એ એક એક લોકોને ખ્યાલ છે, એમને લોકો આ મત નથી આપતા અને એ જોઈ 2.5 વર્ષ મેં કામ કર્યું છે. મને મત આપ્યા ના આપ્યા, ગમે એને ફોન કર્યો હશે, ગમે મને કીધું હશે કે આ મારું કામ જેટલા પણ થઈ શકે એના માટે મેં પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે. એમને સંતોષ દેવાનો, સારું નથી હોય મેં ખરાબ નથી કર્યા. એટલે મતલબ એ મારું કહેવાનું છે કે કોઈ પણ ગમે અત્યારે આપણે ઉમેદવાર કોઈ પણ ભરે પણ એમનું પહેલાંનું જમા પાસો શું, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ વિસ્તારનો કયા ગામમાં શું જોઈએ છે, ક્યાં કઈ જ્ઞાતિને શું જોઈએ છે, એ બધું હોવું જોઈએ. એ પ્રજા પણ અત્યારે એ બધો એક એક વાતનો એ નોંધ લેતા હોય અને પછી મતદાન કરતા. કારણ કે મતદાન સિવાય અત્યારે લોકશાહીમાં પછી ચૂંટાયા પછી ચૂંટાયેલો કોઈ દિવસ કાંઈ પૂછા નથી કરતા, કાંઈ કીધું નથી કરવાનું. એક જ ફક્ત સ્વતંત્ર હોય અત્યારે પબ્લિક પ્રજા, તો મત દેવા ટાણે વિચાર કરી અને એને નિર્ણય લેવાનો છે. બાપુ આપણે વાત કરી વિવિધ મુદ્દાઓની, આપણે વાત કરી ચૂંટણીમાં જે મતદાર કેવી રીતે મતદાન કરશે એની. બાપુ મહત્વનો મુદ્દો કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા આ વખતે આપણે વ્યક્તિગત આક્ષેપો કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આપણે એ આક્ષેપોમાં નથી પડતા, પણ જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વ્યક્તિગત કોઈ મુદ્દા વગર, આ અંગે આપ શું જવાબ દેવા માંગશો? આક્ષેપ જેને કરવો એનું પહેલાં પોતાનું જોવું જોઈએ કે આપણે શું છે, શું કર્યું છે, પ્રજામાં શું છે. બીજા કોઈ સરળ વ્યક્તિ, કોઈ સારી વ્યક્તિ, વેપારી હોય, સર્જન વ્યક્તિ કોઈ કરે ને આ ઠીક છે રાજકીય રીતે, એના કરે બીજો કોઈ રસ્તો નથી. એટલે ગમે એ બોલવું અને જે નશો અત્યારે ઉમેદવાર તરીકે બોલો તમે કોઈ સારી વ્યક્તિ રીતે, એ પ્રજામાં અસર કરવી પડે અને એના માટે એ શોભે. અને મારા સામે કોઈ આક્ષેપ કરે સામે આવો તમે, કોઈ પણ એમને દારૂ પીધો, મારા 444 ગામ એક વ્યક્તિ લઈ આવો કે પ્રદ્યુમનસિંહ દારૂવાળાને જે પીતો એને મારી એલર્જી. એટલે આવી વાતો કોઈ માણસો માને નહીં અને બાકી એમના પાસે કોઈ મુદ્દો નથી એટલે ગમે બોલવું આ તે. એટલે એમને કંઈ આપણે અત્યારે કહી ન શકીએ પણ પ્રજા એનો 100% એનો જવાબ આપશે. બાબુ આપની જે ગત ટર્મ હતી એમાં એક લડાયક નેતા તરીકે હતા કે આપે જે પવન ચક્કીઓ હતા તો તેમાં પણ તમે રજૂઆતો કરી હતી, સરકારમાં આંદોલનો કર્યા હતા, અન્ય કંપનીઓમાં રોજગારી બાબતે પણ આંદોલન કર્યા હતા. હવે આપ સત્તા પક્ષ તરફથી ચૂંટણી લડી રહ્યા છો તો લોકોને આશ્વાસન આપશો કે એમના જે આને રિલેટેડ પ્રશ્નો છે એના ઉકેલ માટે પણ પ્રદ્યુમનસિંહ એવા જ રહેશે? આમાં જે મુદ્દા આપણા છે ને એ રાજકીય નથી, આપણા સિદ્ધાંતના છે. અત્યારે કોઈ ઝાડીને નુકસાન થતું હોય તો આપણે સરકારને ધ્યાન જોઈએ સાહેબ, અહીંયા ઝાડી વધારે છે, કુદરતી બધી આપણે વરસાદ ઓછો થાય છે, આ જગ્યાની આ જગ્યાએ પવન જગ્યા આપો જ્યાં ઘાસ નથી, જ્યાં ઝાડી નથી, એવી જગ્યાએ અમે પવન ચક્કીનો વિરોધ નથી કરતા. વિરોધ કરીએ ક્યાં કરીએ કે આપણે ઝાડીને નુકસાન ન થાય, પબ્લિકને નુકસાન ન થાય, જાનવરોને પશુને નુકસાન ન થાય, એ રીતે આપણે સિદ્ધાંત. આ મોરના આપણે જ્યાં વધારે વસાવટ છે એનાથી જરાક દૂર નાખે, અંડરગ્રાઉન્ડ લાઈન નાખવાનું આપણે જોવાની જે રજૂઆત છે સિદ્ધાંત રીતે આપણા વિચાર છે એ તો રહેવાના જ. આપણે કચ્છના છે, મૂળ અહીંયાના છે, કોઈ પણ નુકસાન થતું હોય તો સરકારનું આપણે ધ્યાન કરવું એ જરૂરી છે અને એ તો મારો સ્વભાવ છે. અને એ તો હું જે જગ્યાએ જ્યાં આપણે એવું લાગશે કે રજૂઆત કરવાની જરૂર છે એ જે સિદ્ધાંતવાદી માણસો છે જે કચ્છની જે ચિંતા કરે છે એમના સાથે રહી, એમને સાંભળી અને જ્યાં જ્યાં રજૂઆત કરવાની હશે એ તો 100% હું કરવાનું છું. બાપુ ગત ચૂંટણી, પેટા ચૂંટણી અને આ ચૂંટણી બંને વચ્ચે કેટલો ડિફરન્સ આપને લાગે છે? ડિફરન્સ એ કે કોંગ્રેસમાં હું લડ્યો તો કોંગ્રેસમાં કોઈ નેતાઓની, તમે વિચાર કરો કે હું ઉપવાસ ઉપર બેઠો લોકો માટે કંપનીમાં 36 કલાક કાંઈ પણ જમવાનું નહીં, કાંઈ નહીં, ખાલી પાણી ઉપર. એકે નેતો મારા બાજુ કોઈ 1/2 કલાક પણ બેસ્યો નહીં, કોઈ મારી પૂછા ન કરી. ભુજમાં ઘાસ માટે બેઠો, દુષ્કાળ વરસો, કોઈ પણ એકે નેતા મારા સામે પૂછે નહીં. પછી મારા પ્રશ્નો માટે ગાંધીનગર બેસો હતો ઉપવાસમાં, કોઈ પણ એકે મારા નેતાઓ મને સપોર્ટ ના આપ્યો કે ના પબ્લિક હિતના કામ છે, અમે તમારા ભેગા છીએ, કોઈ જાતના.
એટલે હું પ્રજા વચ્ચે રહ્યો છું. પ્રજાએ મને ત્યારે મત આપ્યા હતા અને પ્રજા મને ઓળખે છે. એક એક ગામ, એક એક જ્ઞાતિનો મારે અનુભવ છે, એક એક બોર્ડરનો મને અનુભવ છે. પશુપાલક હોય, ખેડૂત હોય, ખતરાવાળો હોય, મજૂર હોય, તો હું એના વચ્ચે રહ્યો છું. અને તેથી જ મારા પ્રશ્નો હતા. આજે જ હું ચૂંટાઈશ તો ફરીથી તમારા એ પ્રશ્નો બધા સોલ્વ કરવાનો પૂરેપૂરા પ્રયત્ન કરીશ. અને અત્યારે સરકારને કાંઈ ફરક નથી પડતો, હું આવી જાઉં. સરકાર બીજેપીની જ રહેવાની, એની બહુમતી છે. એવું નથી કે આ એક સીટ આવશે તો રૂપાણી સરકાર રહેશે, નીતિનભાઈની રહેશે કે આપણી કેન્દ્રની સરકાર. ફરક પડશે નહીં, પણ તમારા વિસ્તારમાં પડશે. તો સરકાર છે એનું અત્યારે કાંઈ અમારું એવું હોય અબડાસામાં, અહીંયા કોંગ્રેસ હોય તો સરકાર બીજેપીની હોય, સરકાર કોંગ્રેસ, અહીંયા બીજેપી. એના કારણે એક પણ મોટા કામ ખાસ ધ્યાન દેવાના નથી. એટલે અત્યારે સરકાર છે સીધી એમનો તાલુકા, જિલ્લાનો, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને એવા કેવા એમના નિર્ણય પ્રજાહિતના. આજ મા કાર્ડ હોય, અત્યારે ખેડૂતને ડાયરેક્ટ ખાતામાં જમા 20,000 થઈ રહ્યા છે. ગયા વખતે પાક નુકસાનના ખેડૂતોને આપણે માલધારીને 70 રૂપિયા સબસિડી, અત્યારે કોરોનામાં ગરીબ માણસોને દાન. એટલે એમના મુદ્દા તમે એમ્બ્યુલન્સ આપણે મુદ્દા ગણાવી તો શાંત થાય. એટલે આ મુદ્દા લઈ અને બધા હું પ્રજા વચ્ચે જઈશ. જે સરકારના કામ કર્યા છે કરવામાં, રોડોના, ધાર્મિક જગ્યાઓ, તીણોદર, થાન, માતાનમળ, નામ સરોવર, સુમરદાની, જામ અબડાની જગ્યા, ભુવેસર, અબડા આપણે મતિયાદેવની, આ બધાની જગ્યાનું કામ અમે દરખાસ્ત મૂકી છે. હવે સરકારમાં રહીને 100% થશે એવી પણ મને ખાતરી છે. બાપુ, છેલ્લો પ્રશ્ન, કેમ કે આપનો બી પ્રવાસ છે, આપને બી મોડું થઈ રહ્યું છે. જે આ વિસ્તારના જાગૃત મતદારો છે, આપણા મતદારો છે, જે આપણે પ્રદ્યુમનસિંહ જાડેજા નહીં પણ બબાભાઈ તરીકે પણ આપણું એક જે નામ છે, એક ઓળખ છે, કે અમે આજે પણ ઇન્ટરવ્યુ લીધા લોકોના, તો લોકો એમ કહેતા હતા કે અમારે હોસ્પિટલનું કાંઈ કામ પડે અમે બાપુને ફોન કરીએ બબાભાઈને, તો બબાભાઈ હું આ ફોન ન કરે, એ પોતે ચાલે કે ના હાલો હું સાથે આવું છું. આ જે મતદારો છે, જે આપનો ક્રેઝ છે, આ મતદારોને આપ શું સંદેશ આપવા માંગશો અમારા માધ્યમથી? મતદારોને પૂરો વિશ્વાસ છે. ચૂંટાયેલા પ્રતિનિધિનું એની ફરજ બને. કોઈ પણ માણસને કાંઈ તકલીફ હોય એને એમ ન થાય કે મારું કોઈ નથી. જે એનું કામ નાનું કહેવાય પણ એના માટે એક મોટું કામ છે. દવાખાનાનું હોય, કોઈ રાશન કાર્ડનું હોય કે જીપીનું હોય, કોઈ પણ હોય એનું કામ, એટલે એના માટે મોટું છે ને. અને અત્યાર સુધી જો છે કે અત્યાર સુધી ધારાસભ્ય ચૂંટાયેલા અબડાસામાં કોઈ ઓફિસ નથી ખુલી જનતા માટે. તો મારા પાસે ઓફિસ ખુલી છે, રવિવારે પણ ખુલી. કોઈ ખેડૂતનું ડીપીનું હોય કે રાશન કાર્ડનું હોય, કોઈ પણ કામ હોય, મારી ઓફિસ ખુલી હોય, 2 જણા એનામાં બેઠા હોય. હું પણ એક ગામમાં 4-5 વાર મારી મુલાકાત હોય. એટલે લોકોના વચ્ચે રહ્યો છું, લોકોને મારા ઉપર વિશ્વાસ છે અને લોકોના પ્રશ્નો સોલ્વ કરી છે, મારા ઉપર વિશ્વાસ છે. એટલે 100% મને મત આપી અને મારો નિશાન પણ પહેલા નંબર છે અને કમળના નિશાન ઉપર મને 100% મત આપી અને વિજય બનાવશે. અને પાછી માતાજીની દયા, મારી જ્યારે ચૂંટણી જાહેર થઈ મંગળવારની અને મારું નામ જાહેર થયું મંગળવારનું, મતદાન છે મંગળવારનું અને પરિણામ પણ મંગળવારનું છે. તો આશાપુરા માનો મંગળવાર કહેવાય, હનુમાનજીનું મંગળવાર કહેવાય. એટલે આ બધા આપણે હિન્દુ સમાજના રીતે આ પણ એક સંકેત લેખાય. બાપુ, અબડાસાની પેટા ચૂંટણી ચાલી રહી છે, લોકોના મુદ્દા સાથે આપ આગળ વધી રહ્યા છો અને આજે ચંચળ ન્યૂઝ સાથે આપે છે થોડો સમય ફાળવીને વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.